શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ દુનિયામાં કોઈ કોઈનું ના જઈ શકે કોઈની સાથે કોઈ ના જઈ શકે કોઈની સાથે કોઈ ના જઈ શકે ऊपर गगन के धरती आने मरेला आदियोने करूं विनंती साने गुमान અંકે ભાંગી જા એને મળી લ્યો હરિના નામથી તો કદી ન કટકા તો કદી ન કટકા તો એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના એકલા જવાના એકલા સાથી વિના સંગ વિના એકલા જવાના એકલા જવાના જાની કેડી સત્સંગી છે આપણા અને સદા એ લોકો મંદિરે આવતા શિવ મંદિરે અહીં પણ મંદિરે આવતા ભેગા ને ભેગા હંમેશા તો દેવંગત આત્મા સુંદર ભજન હંમેશા રટું છું હંમેશા રટું છું તમારું રટન ઘોડા અમને પ્યારું તમારું ભજન ઘોડા અમને પ્યારું તમારું ભજન હંમેશા રટું છું હંમેશા રટું છું
તમારું રટન ભોળા અમને પ્યારું છે તમારું ભજન શ્રીજી અમને વાળું છે તમારું સ્મરણ पुलिस प्रभु में वही सृष्टि चला रहे हमारी सृष्टि पुलिस प्रभु में वही सृष्टि चला रहे जो पेड़ हमने लगाया पहले जो पेड़ हमने लगाया पहले उसी का फल हम चला रहे किसी धरा से शरीर पाए किसी धरा में कहीं समाए किसी धरा से शरीर पाए किसी धरा में फिर समाए ये सत्य नियम यही धरा का ये सत्य नियम यही धरा का बिखरा रहे हैं उठा रहे वही सृष्टि चला रहे जो पेड़ हमने लगाया पहले जो पेड़ हमने लगाया पहले उसी का फल हम पाएंगे हमारी सृष्टि पुलिस प्रभु ने वही सृष्टि चला रहे માન છે મને મારું જીવન સુગંધી મારું જીવન સુગંધી બની એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બની सुमिरन कर ले मेरे मना तेरी बीती उम्र हरि नाम बिना सुमिरन कर ले सुमिरन सुमिरन कर ले मेरे मना तेरी बीती उम्र हरि नाम बिना सुमिरन कर ले हस्ती दंत बिना पंछी पंख बिना नारी पुरुष
जैसे पुत्र पिता विनहीना, जैसे पुत्र पिता विनहीना, वैसे पुरुष हरि नाम बिना स्मरण कर मेरे मना से बीती उमर हरि नाम बिना स्मरण कर। मेरी जिंदगी सवल जाए, मेरी जिंदगी सवल जाए, अगर तुम मिलने ना जाओ। मेरी जिंदगी सवल उसे इंसान कहते थे, किसी के काम जो आए उसे इंसान कहते थे। पढ़ाया दर्द अपनाए उसे इंसान कहते थे। हृदय अपनाए उसे इंसान कहते हैं। कभी धनवान है कितना, कभी इंसान निर्धन है। मुश्किल में न घबराए उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। સ્વર્ગીય નરોત્તમદાસ વિઠ્ઠલદાસ ગુજર એ સત્યનું સ્વાગત એક દિવસ બધાએ કરવાનું જ છે. આત્મા અમર છે અને શરીર નાશવંત છે. શરીર ક્યારેય હતું જ નહીં, તો હતું જ નહીં તેનો અફસોસ કેમ? આત્મા તો ઈશ્વરનો અંશ છે, એ ક્યાં મરે છે? અને જીવ તો સ્વાર્થી છે કે જે શરીરને છોડ્યા પછી ક્યારેય સામું જોતો નથી. માટે ગત આત્મા પાછળ આક્રંદ કે રુદન કરવાથી એ જીવાત્માને ઠેસ પહોંચે છે. માટે હરિનામ સંકીર્તન કરી અને સુંદર પરોપકારી નિર્મળ દયાળુ એ જીવયો છે એ જીવાત્મા નીરજ શ્રીજી ચરણનું શરણ સ્વીકારે અને આ વટાવડીના ફેરામાંથી મુક્તિ પામે એ પ્રભુ પ્રાર્થના. ભગવાન શિવ એ જીવાત્માના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે
એ જ અભ્યર્થના. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. હરિ ઓમ તત્સત. શિવ મંદિર કાર્ય સમિતિ તેમજ શિવ મંદિર મહિલા સત્સંગ મંડળ અને શિવ મંદિર સેવા ગ્રુપના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આ તો શિવ મંદિર તરફથી સંદેશો જે પરિવારને પાઠવવામાં આવ્યો છે. ભગવાનના ગુણગાન ગાઈ અને સ્વર્ગસ્થ નરોત્તમદાસભાઈ માટે આપણે સૌ મંગલ કામના કરી કે પ્રભુ એ દિવ્ય આત્માને પોતાના ચરણ કમળની અંદર સમાવેશ કરે. આપણને બધાને ખબર છે, કોઈના ભાગ્યમાં સોમવાર, કોઈને બુધવાર, કોઈને મંગળવાર, આ 7 દિવસની અંદર જ આપણે બધાએ એક દિવસ ભગવાન પાસે જવાનું જ છે. એ સત્ય છે અને એ સત્યને જેટલું આપણે જલ્દી સ્વીકાર કરીએ એટલું આપણું મન જલ્દી શાંત થાય. એવો આ દિવ્ય આત્મા આજે ભગવાનના ચરણ કમળની અંદર સ્થાન પામ્યો છે. એવી ભગવાનના શ્રી ચરણોમાં આપણે 15મા અધ્યાય દ્વારા પણ પ્રાર્થના કરેલી. આજની આ શ્રદ્ધાંજલિની કાર્યક્રમની અંદર મને યાદ છે કે ગયા મહિનાની 4 તારીખે રેગ્યુલર, આમ તો દર કોઈ પણ મહિનો એ ચૂક્યા નથી, એ નિત્ય આરતીની અંદર સાંજની આરતીમાં પરિવાર સાથે ઉપસ્થિત જ હોય છે. ગયા મહિને 4 તારીખની આરતી કરી નીરુબેન, અને આપણે એવું માનવું જોઈએ કે ભગવાનના ધામમાં પહોંચ્યા. એમનો જન્મદિવસ કદાચ હું ના બોલતો જો 4 તારીખે ને, તો 4/4ની પણ આરતી કરીને ગયા, 4/5ની પણ એ આરતી કરીને ગયા. તો ખૂબ સદભાગ્યશાળી આત્મા છે. અને થોડા સમયથી જયેશભાઈ પણ 4 તારીખની આરતીમાં આવે છે. અને મેં એમને પણ ત્યારે પણ કીધું હતું કે હવે જયેશભાઈ તમારી જવાબદારી છે કે તમારે પણ નીરુબેનને આરતીમાં લઈ આવવા, જેથી કરીને બસ આ એક સંસ્મરણો છે જે આપને યાદ આવતા હોય કે જે છેલ્લી ઘડીએ એ વ્યક્તિ સાથે આપણે એ પળો આપણે વિતાવ્યા હોય એટલા માટે. તો ભગવાન નારાયણ પરમાત્મા અને રાધા કૃષ્ણ મંદિરની અંદર બિરાજે સમસ્ત વિભિન્ન વિગ્રહ સ્વરૂપોમાં પ્રણામ સાથે હું પ્રાર્થના કરું કે દિવ્ય આત્માને પોતાના ચરણ કમળની અંદર નિત્ય સ્થાન આપે. સમસ્ત ગુજ્જર પરિવાર આ દુઃખમાંથી જલ્દીથી જલ્દી મુક્ત થાય એવી ભગવાનના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ. નરોત્તમદાસભાઈ અને નીરુબેન એમની સેવા સમાજમાં પણ ખૂબ જ રહી છે. નવરાત્રિ હોય કે અન્ય દિવાળીના દિવસો હોય, એ દિવસો દરમિયાન બંને લક્ષ્મીનારાયણ યુગલ દંપતી સ્વરૂપે આપણા સમાજની અંદર નિત્ય સેવા કરી છે. ભજન કીર્તનની અંદર પણ નીરુબેન સારો સહકાર અમને આપતા હોય છે. પણ આજે એ શરીર આપણા વચ્ચે નથી નીરુબેન, પણ એમના વિચારો એ સમાજમાં કાયમી માટે રહેશે. એમની એ સેવા એ હંમેશાને માટે અમારા માટે યાદ બનીને અમારા હૃદયની અંદર અમે બધાએ કંડારેલી છે. તો એ દિવ્ય આત્મા માટે રાધા કૃષ્ણ મંદિર વતી, હિન્દુ સમાજ વતી આપણે સૌ એમના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુના ચરણોની અંદર એ દિવ્ય આત્માનો સમાવેશ થાય છે. નિત્ય રેગ્યુલર જે સૂચના હોય છે એ પ્રમાણે આપણે આ શાળાઓની અંદર બંને દરવાજા દિવાળીમાં નાસ્તો વેચવાનો હોય તો એક ફોન કરે એટલે બંને જણા હાજર થઈ જાય. આટલી ઉંમરે પણ એમ કહું ને કે 85 વર્ષથી સેવા અપીલ ફોન આવે એટલે આવી જાય. કોઈ પણ જાતનો ઓલા વિના બંને જણા એવી પ્રેમથી સેવા કરે તો આપણે
ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુબેન, તમારે ભગવાનના આશીર્વાદ થાય. જય શ્રી કૃષ્ણ. Embora aquilo que realmente importa. Uma família, valores, ensinamentos e um legado que ficará sempre comigo e connosco. Era um homem simples nas coisas da vida, mas enorme naquilo que realmente interessava. Nunca precisou de mostrar muito, nem de ter muito, para marcar a gente à sua volta. A simplicidade dele, uma das maiores qualidades que ele tinha, encontrava felicidade nas pequenas coisas, ajudava sem esperar nada em troca e ensinava sempre a perceber o impacto que tinha nos outros. Desde muito novo, esteve sempre ao meu lado, desde o meu nascimento. Foi ele que me ensinou a andar de bicicleta, foi ele que me ensinou a conduzir, foi ele que me ensinou a ter destreza para as coisas, a resolver problemas e a nunca ter medo do trabalho. Levava-me ao parque, a ver as máquinas, as obras, as ferramentas. Para muitos podia parecer algo simples, mas para mim mudou muita coisa. Foi ali que nasceu o meu gosto de construir, perceber como as coisas funcionam e aprender sempre mais. Acima de tudo, ensinou-me valores. Ensinou-me a gerir o dinheiro, a ter responsabilidade e a perceber o verdadeiro significado de cuidar da família. O meu avô era daqueles homens que dava mais aos outros do que a si próprio. Muitas vezes deu mais do que dava ele próprio. Sempre preocupado em ajudar, garantia sempre que nada me faltava, dava oportunidades e uma base sólida para a minha vida. Deu-me muito mais do que coisas materiais, deu-me tempo, deu-me paciência, deu-me ensinamentos, deu-me exemplo. Até ao último dia continuou-me a ensinar as coisas mais simples da vida, pequenos conselhos, maneiras de fazer, formas de pensar, coisas simples que ficam comigo para sempre. Muito daquilo que sou hoje deve-se apenas e só a ele. E por isso custa muito dizer adeus, porque não estou apenas a despedir-me do meu avô, estou a despedir de um dos maiores pilares da minha vida. Mas agora é a minha vez de continuar o que ele começou, a minha vez de honrar o legado de um homem exemplar, humilde, trabalhador, que nunca precisou de muito para ser enorme. Obrigado, avô. Obrigado por todos os sacrifícios que fizeste, sem nunca pedirem nada em troca. Obrigado por me dar sempre tudo mais do que davas a ti próprio. Obrigado por me teres ajudado a tornar a pessoa que eu sou hoje. Descansa em paz. Da última vez que estive num Prato na Sabá foi no dia 27 de abril. Jamais teria imaginado que no próximo Prato na Sabá que estaria presente seria para o meu pai daí a 3 semanas. O meu pai era uma pessoa muito simples, sempre presente e adepto dos seus ideais. Era teimoso. Nunca comeu massa ou pasta. Há poucos anos começou a comer panho por IP. Lembro-me da minha infância em Moçambique, havia escassez de coisas após a independência. Não havia brinquedos nem livros, mas das poucas vezes que aparecia algo novo numa loja e eu apontasse na montra, essa coisa estaria em casa no dia seguinte. Tal como nos filmes há o good cop, bad cop, nas famílias há o good parent, bad parent. O meu pai era o good parent. Tínhamos os nossos segredos, aliás, vou revelar-me hoje. No dia 1 de fevereiro ele caiu ao subir o último degrau do palco do auditório para a votação dos órgãos sociais da CHP. Levantou-se, disse que estava tudo bem e disse também, Niruna Ninkador. Não me lembro de uma só vez que o meu pai me tivesse gritado orelhado nos 55 anos que partilhei com ele. Só tive a noção do prestígio que o meu pai tinha na nossa comunidade pela quantidade e qualidade de mensagens que recebemos após a sua morte. Deu-me uma ideia da imagem que as pessoas tinham do meu pai. Ele vivia disciplinadamente na sua rotina diária, tinha tudo organizado, escrevia diariamente a sua agenda sobre o que tinha feito durante o dia e até sobre o que tinha almoçado ao jantar. Se eu conseguir ser metade do homem como meu pai foi, já me sentirei realizado. Gostaria também de agradecer a todas as pessoas que nestes dias difíceis nos enviaram mensagens e pelas chamadas telefónicas. Gostaria de agradecer também às pessoas que estiveram nas cerimónias fúnebres e um agradecimento especial ao Sr. Jack Chiban e à sua contribuição na realização do funeral. Gostaria também de agradecer à comunidade hindu, ao Evangelho Bandri e também ao Sr. Sastri Jerika.
સર્વ કચ્છ પરિવાર તરફથી સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો શરણો આપી દીધું સોનીને પુકાર. શરણું આપી દીધું સુનીને પોકાર. તારા શરણે લઈ લીધો પ્રભુ તારા શરણે લઈ લીધો પ્રભુ તારો વાણ. જગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દુનિયા પંખીનો મેળો સૌને ભેળા થાય. આ દુનિયા પંખીનો મેળો સૌને ભેગા થાય. વાયા પરથી વારો આવે ત્યારે ઉડી જાય. મારા પર દીવારો આવે ત્યારે ઉડી જાય. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રવિ શશિની ઘટમાળાઓ ભરતી. હસ્તોદય જન રવિ શશિની જન્માળાઓ ભરતી. આવે તેની જન્મ જવાનું કોટ ત્યાં ભરતી. તે આવે તેને જરૂર જવાનો કોટ ત્યાં ભરતી. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્રની દયા સુધી મુરારી. પાંડવ કૌરવ રામચંદ્રની ગયા શ્રી કૃષ્ણ મુરારી. રાવણનો ધોરણવાય કીધી કષ્ટહારી. રાવણ યોધો રણમાં રોળાયો કીધી કષ્ટ પતારી. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શરણાગતને શાંતિ દેજો સ્મરણ કરે પરિવાર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. गिरधारी संगवादी हरिश्चंद्र गया कनि अमीर गया गिरधारी. वीर गया ने धीर गया कनि सत्ताना अधिकारी. वीर गया ने धीर गया कनि सत्ताना अधिकारी. शरणागतने शांति देજો સ્મરણ કરે પરિવાર. शरणागतने शांति देજો स्मरण करे परिवार. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय